તો મહારાજજી ઘણા લોકો જ્ઞાન માર્ગથી ઈશ્વરને પ્રાપ્ત કરતા હોય અને ઘણા લોકો ભક્તિ માર્ગથી પ્રાપ્ત કરતા હોય ઈશ્વરને. તમારા મતે જ્ઞાન સરળ ઉપાય છે કે ભક્તિ ઈશ્વરને પામવાનો છે? એક વસ્તુ હું મારા તરફથી ઉમેરી દઉં. જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને વૈરાગ્ય. જ્ઞાન માર્ગ પણ શ્રેષ્ઠ છે, ભક્તિ માર્ગ પણ શ્રેષ્ઠ છે અને વૈરાગ્ય માર્ગ પણ શ્રેષ્ઠ છે. જ્ઞાન હોવું, થાવું અને કરાવવું, આ ત્રણ અલગ અલગ વિધા છે. સ્વયં જ્ઞાની હોવું એ તો જીવ જન્મ જન્મનો ઈશ્વર ભજન કરતો હોય તો સ્વયં જ્ઞાની હોઈ શકે. પણ જો જીવ વિમુખતામાં હોય અને વિમુખતાને કારણે એમને જ્ઞાન માર્ગના વિશે જાણકારી ન હોય તો જ્ઞાનીજનોનો સંગ એને જ્ઞાન કરાવી શકે. ભક્તિ માર્ગ પણ એટલો શ્રેષ્ઠ છે જેટલો જ્ઞાન માર્ગ શ્રેષ્ઠ છે. ભક્તિ માર્ગની અંદર જ્યારે જીવ નિરંતર, ભક્તિ માર્ગ હોય, જ્ઞાન માર્ગ હોય કે વૈરાગ્ય માર્ગ હોય, નિરંતર કાર્યરત રહેવા પછી જ તે એમનું સ્થાન પાકું થઈ શકે. નગર જ્ઞાનનો અર્થ તો એક એવો પણ થાય કે કોઈ પણ જાણકારી ધર્મ વિશેની છે કે કોઈ પણ કર્મ વિશેની છે કે કોઈ પણ ક્રિયા વિશેની જાણકારી જે વ્યક્તિ પામી ગયો છે એને એ લોકો જ્ઞાની તરીકે સ્થાપિત થઈ જાય. કારણ કે બીજા મનુષ્યને એટલી જાણકારી હોતી નથી, એને વધારે જાણકારી હોય એટલે એને એ માણસો જ્ઞાની સમજવાના છે. એક અર્થમાં એ પણ થઈ શકે. અને એક અર્થમાં સ્વયં જ્ઞાની હોવું મતલબ કે અંતઃકરણમાં ડોકાસ્યું મારી લેવું અને જાણી લેવું. જેમ કે લાકડું હોય કોઈ પણ, એની અંદર અગ્નિ સમાહિત છે, આવું સામાન્ય બુદ્ધિ ધરાવતા માણસને ખબર ન હોય. એ પ્રશ્ન પણ સામાન્ય છે અને મેં જે આ વાત કરી એ હાવ સામાન્ય પ્રશ્ન છે. કારણ કે એની અંદર અગ્નિ છે એ કોઈ આમ સ્વીકાર નહીં કરે. પણ જ્ઞાનીજન એને કહેવામાં આવે કે એની અંદર અગ્નિ સમાહિત છે. તો એવી જ રીતે જ્ઞાનીજન દરેકમાં બેઠેલ પરમાત્માનો અંશ છે આવું માની લે છે, અથવા તો એ છે જ, એને જાણકારી છે કે પ્રત્યેક શરીરમાં બિરાજમાન પરમાત્મા. જ્ઞાનનો પંથ રામચરિત્ર માનસના ઉત્તરકાંડમાં જ્ઞાન કે પંથ કૃપાન કી ધારા. જ્ઞાનનો પંથ કેવો છે તો ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં એક ગુરુ અને શિષ્ય વચ્ચે સંવાદ થાય છે અને એ સંવાદમાં ભૂષણજી ઋષિ અને એમના ગુરુજી લોમસ ઋષિ વિશે સંવાદ થાય છે. અને એ એમ કહે છે કે ગુરુ મહારાજ, જ્ઞાનનો પંથ કેવો છે? તો જ્ઞાન કે પંથ કૃપાન કી ધારા. કૃપાન એટલે શું? જે તલવાર હોય ને, તલવાર એને એક બાજુ ધાર હોય, અને કિરપાણ ને બે બાજુ ધાર હોય. એટલે જ્ઞાની માણસ માટે કૃપાણની ધાર જેવું છે. કેમ કે એક બાજુ ધાર તલવારને હોય છે, આને બે બાજુ ધાર છે. મતલબ જ્ઞાની હોવું, આ જગતમાં જ્ઞાની હોવા પછી એને કૃપાણની ધાર ઉપર ચાલવા જેવું છે. બે બાજુ ધાર છે. કારણ કે પોતાને જ્ઞાન થઈ ગયા પછી મૌન થઈ જાય તોય જગત એમ કહે કે કાલ સવારે અમારે યારે બધું બોલતા હતા, હવે વળી મૌન થઈ ગયા. અને વધારે પડતું બોલ કરશો તોય દુનિયા કહે કે એના પાસે તો વાતું ખૂટતી નથી,
અને જો વધારે પડતા સમાજ પાસે જાઓ તો કે હવે અને ઠામુકા નહીં જાઓ તો કહે કે આ રીતના તો પેલા તો અમે હારે આ એક એક પદ્ધતિ છે. કારણ કે જ્યારે જ્ઞાની માણસની એક 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 મોહર લાગી ગઈ, જ્ઞાન પછીની વાત જે છે ને એ છે ભક્તિ. હવે ભક્તિ માર્ગમાં પણ એવું જ છે. કોઈની સામે આવી રીતના તમે માળા કરવા મળો તો કે બોલે હવે તો એ પહેલા આપણે યારે બોલતા હતા, હવે બોલવાનું પણ એવું નથી, અને ભક્તિનું અને બધાની શ્રદ્ધા અને એકાગ્રતા એક તો છે નહીં, બધાનો ભરોસો એક છે નહીં, બધાનો વિશ્વાસ પણ એક નથી. સૌના મન, બુદ્ધિ અને ચિત્ત પ્રમાણે સૌ વિચાર કરે. એવી રીતના ભક્તિ માર્ગની અંદર પણ તમે જોરથી કીર્તન કરશો તો જેમને પ્રિયતા છે, કીર્તન સાથે લગાવ છે, એને આનંદ આવશે. પણ જેને એની સાથે લગાવ નથી એ શું કે ખબર, માથું પક્યું. હા. અને એવી જ રીતે વૈરાગ્ય માર્ગમાં જ્યારે માણસ ત્યાગની અવસ્થામાં જીવન જીવે, અવસ્થિતિ એ રીતના જીવન જીવવા મળે ત્યાગી થઈને, તો બોલે બાપુ અમારા હારે ફોટા પડાવતા હતા, પહેલા બાપુ અમારા હારે ફરવા આવતા હતા, અમારા હારે રમતા હતા. હવે બાપુ પણ ખબર નહીં આ દુનિયાને શું તકલીફ છે. જો આજ ના સમય ગણો કે સંજોગ ગણો, આજના સમયની અંદર જ્યારે ધર્મની વ્યાખ્યા કરવી, ભક્તિની વ્યાખ્યા કરવી અને વૈરાગ્યની વ્યાખ્યા કરવી, ક્યાંય ને ક્યાંય તમને બે એક રસ્તા જોવા મળશે. એક જ્ઞાન માર્ગી માણસ અજ્ઞાનતાની વાત કરે અથવા અજ્ઞાનતા ભર્યું પગલું ભરે તો એમાં સમાજને બે રસ્તા મળી ગયા. કારણ કે એક તો એનું સ્થાન જ્ઞાનીનું છે અને બીજો એનો વ્યવહાર અજ્ઞાનીનો હોય, તો સમાજને બે રસ્તા મળી ગયા. એટલે વાસ્તવિક જ્ઞાની જે હોય છે એને શ્રદ્ધાથી માણસ નથી જોતા. પછી એવી જ રીતે જ્યારે કોઈ ભક્તિ માર્ગના વ્યક્તિ હોય, એની સંપૂર્ણ દુનિયા હારે કઈ લેવા દેવા નથી, સંપૂર્ણ એનું એક શ્રદ્ધાનું, નિષ્ઠાનું જ્યાં કેન્દ્ર છે ત્યાં તે ભક્તિપૂર્વક નિર્વહન કરે છે. તો અને જ્યારે સમાજમાં કોઈ એવી વાત સંભળાય કે કોઈ ભક્તિના નામે કોઈ ઠગાઈ કરે કે કોઈ મોટું ફ્રોડ કરે, ત્યારે માણસને ભક્તિ માર્ગ ઉપરથી વિશ્વાસ ઉડી જાય છે. એમાં તકલીફમાં પડે છે જે સાત્વિક ભક્તિ કરનારા માણસો છે તે. પછી રહી વાત વૈરાગની, તો વૈરાગની અંદર જ્યારે વૈરાગીનો વેશ ધારણ કર્યો હોય એમાં પણ બે રસ્તા થાય છે. એક તો સંપૂર્ણ જે વૈરાગી છે, જે કોઈ જીવાત્માને દુઃખ પહોંચાડવાની વાત તો છોડો, પણ અંગુરિત કોઈ પુષ્પ હોય, અંગુરિત કોઈ હોય એને પણ એ નુકસાન પહોંચાડવું ન શકે, એનું નામ વૈરાગી છે. તો એની સામે કોઈ વૈરાગી જ્યારે જેમ તેમ કર્મ કર્યું હોય અને એનું જ્યારે સમાજ સામે દર્શન થયું હોય ત્યારે પણ માણસ બે માર્ગ લે છે. એમાં પણ સાત્વિક વૈરાગી માણસ જ પીડાય છે, કારણ કે એમને તો કોઈની હારે ફ્રોડ કરવા હાટું વૈરાગી થયા નથી. અને એના માટે જ્યારે કોઈ પણ અવસ્થામાં જ્યારે મનુષ્ય માનો કે કોઈને ખાલી સમરણ વિધામાં રસ છે, તો પછી ઈશ્વર સમરણ કરતા પાર લાગી જવાનું છે. એમને કોઈ દિવસ સમાજનું દર્શન કરવાનું છે, પણ એક મર્યાદિત, અયોગ્ય દર્શન એને કરવાનું નથી. કેમ કે એનાથી પછી
આપણે જે આંખથી જોઈએ, આંખથી જોયા પછી એ મનની અંદર છબી ગ્રહણ થાય એટલે ગ્રહણ થાય એટલે પછી એના વિશે વિચાર આવ્યા એટલે આજે નહીં તો કાલે એની વિશે માણસ વ્યવહાર કરવાનો જ છે. જે વસ્તુનો વિચાર નથી આવ્યો, જે જોયું નથી એને જાણ્યું નથી, અને જે જાણ્યું નથી એ દુનિયાનો કોઈ માણસ ક્યારેય માણસે નહીં. જોઈ લેવાનું. તમે જે જોયું છે પછી એને જાણ્યું છે, અને જે જાણ્યું છે એને જ તમે માણવાની કોશિશ કરશો. આ નિયમ છે. અને સહજ અવસ્થામાં જીવન નિર્વહન કરવું આનાથી શ્રેષ્ઠ. સહજ મતલબ પ્રત્યેક વ્યક્તિનો જ્યાં જન્મ થાય ને, ન્યાની હવા, ન્યાનું પાણી અને ન્યાનું અન્ન, આ એને લાયક જ હોય. પરમાત્મા એને જ ઈ જીવને ન્યા અવતાર આપે. હવે આપણે શું કરીએ, જન્મ્યા આવ્યો અહીંયા અને આપણને એમ થાય શિમલાથી સફરજન આવે એ આપણા માટે લાયક છે. એ આપણો શોખ છે, લાયક નથી, શોખ છે. કાજુ બદામ ખાઈને એ આપણો શોખ છે. પણ આપણો જ્યાં જન્મ થયો હોય ન્યાનું અન્ન, ન્યાનું જળ અને ન્યાની હવા, આ છે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ.